નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 25મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરો એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે. આ નંબર પર મેસેજ કરશો તો પણ મળી જશે. બાકી પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ ગોતી શકો છો. શરૂ કરીએ 25મી જુલાઈના કરંટ અફેર. ઓકે, આ પહેલા જણાવી દઉં કે વીક 3ની ઈ બુક આવી ગઈ છે. ઓકે, એપ્લિકેશનમાં જુલાઈના વીક 3 સુધીના ઈ બુકની કરંટ અફેર અપલોડ કરી દીધી છે, જેમાં 24 જુલાઈ સુધીના કરંટ અફેર અપલોડેડ છે. બાકી યુનિટ ટેસ્ટ પણ બધી અપલોડ થઈ ચૂકી છે, તો યુનિટ ટેસ્ટ પણ તમે આપી શકો છો. ડેઈલી યુનિટ ટેસ્ટમાં 15 ક્વેશ્ચન હોય છે અને વીકલીની વીક 3ની પણ આવી ગઈ છે, તો જેમાં 17 થી લઈ 24 જુલાઈ સુધીના કરંટ અફેર કવર કરેલા છે અને એમાં ટોટલ 120 ક્વેશ્ચન છે. તમે ટેસ્ટ આપી શકો છો અને તમારું જે રિવિઝન છે કરી શકો છો. શરૂ કરીએ આજના કરંટ અફેર. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે કયા દેશની સંસદને સંબોધન કર્યું છે અને આવું સંબોધન કરનારા સૌથી પહેલા વડાપ્રધાન બન્યા છે? તો હમણાં જ ઇન્ડોનેશિયા ગયા હતા, ત્યાં એમણે ઇન્ડોનેશિયાની સંસદને સંબોધન કર્યું છે. તો ઓપ્શન સી જવાબ છે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇન્ડોનેશિયાની સંસદને સંબોધન કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. રાજધાની ઇન્ડોનેશિયાની જકાર્તા છે. ત્યાંના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો છે. ઓકે, અને ભારત ઇન્ડોનેશિયા વચ્ચે 2000 વર્ષ જૂના સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધો છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો ભારતનું આદર્શ વાક્ય શું છે? વસુદેવ કુટુંબકમ, જે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, એવું જ આપણું આદર્શ વાક્ય છે. ઓકે, એવી જ રીતે ઇન્ડોનેશિયાનું એક વાક્ય છે ભિનેકા તુંગલ ઇકા, જેનો અર્થ એવો થાય, એ ઇન્ડોનેશિયાની ભાષામાં લખેલું છે, એનો અર્થ એવો થાય કે વિવિધતામાં એકતા. ઓકે, તો વિકસિત ભારત બનવાનું લક્ષ્યાંક આપણું છે, બરાબર, એ પણ આપણે રાખ્યું છે 2047 સુધીમાં આપણે ભારતને વિકાસશીલ દેશ છે ત્યારે એમાંથી વિકસિત ભારત બનાવવાનો છે, 2047 સુધી બનાવવાનું છે. એવી જ રીતે ઇન્ડોનેશિયાએ પણ એક લક્ષ્યાંક રાખ્યો છે, 2045 સુધીમાં ગોલ્ડન ઇન્ડોનેશિયા બનવાનું લક્ષ્યાંક એમણે નક્કી કર્યો છે. તો આ યાદ રાખીશું. બાકી ભારત $200 મિલિયન ખર્ચે છે ઇન્ડોનેશિયામાં 2 બ્રહ્મોસ મિસાઇલ બેટરીની નિકાસ કરશે. એક બ્રહ્મોસ બેટરીમાં 4 લોન્ચર અને 12 રેડી ટુ ફાયર મિસાઇલો છે, બરાબર, એનો સમાવેશ થાય છે. ભારતે બ્રહ્મોસ મિસાઇલની નિકાસ છે એ ફિલિપાઇન્સને કરી છે, વિયેતનામને કરી છે અને સાથે સાથે ઇન્ડોનેશિયા સાથે કરાર અને વાટાઘાટો પણ કરી છે. ઓકે, ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા ઇન્ડોનેશિયાને સ્વદેશી અસ્ત્ર MK1 નામની મિસાઇલ છે એ પણ સપ્લાય કરવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યાં હમણાં ઇન્ડોનેશિયા ગયા ત્યારે એમણે ત્યાં એક ઇન્ડોનેશિયાની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે પ્રમ્બાનન મંદિર. તો પ્રમ્બાનન મંદિર છે ભગવાન શિવને સમર્પિત છે અને ઇન્ડોનેશિયાનું પ્રાચીન હિન્દુ મંદિર છે. તો એમણે મુલાકાત લીધી ને ત્યાં એક આ અત્યારે ઇન્ડોનેશિયાની આ વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે અત્યારે. ઓકે, તો ભારતની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા કેટલી? તો કે 44. એમાં ગુજરાતમાં કેટલી? તો કે 4. ઓકે, તો આ બધું યાદ રાખતા જજો. છેલ્લી ચોથી બની ગઈ હતી ધોળાવીરા. ઓકે, અને એ ક્યાં આવેલી છે? કચ્છમાં આવેલી છે. ક્લિયર? તો આ યાદ રાખી લેજો. એના પછીનો ક્વેશ્ચન ઉપર આવી જઈએ તો વિશ્વ IVF દિવસ ક્યારે ઉજવાયેલો છે? આજે 25 જુલાઈ છે. આજે છે વિશ્વ IVF દિવસ. ઓકે, તો હાલમાં જ વિશ્વ IVF દિવસની ઉજવણી 25 જુલાઈના રોજ કરવામાં આવેલી છે. શા માટે 25 જુલાઈ? તો 25 જુલાઈ 1978 ના રોજ વિશ્વના સૌથી પહેલા ટેસ્ટ ટ્યુબ બેબી છે, એનો જન્મ યુકેમાં થયો હતો. આ ટેસ્ટ ટ્યુબ બેબીનું નામ હતું લુઈસ જોય બ્રાઉન. તો એમની યાદમાં 25 જુલાઈ આ દિવસ ઉજવાય છે. સૌથી પહેલું વિશ્વનું ટેસ્ટ ટ્યુબ બેબી હતું. ભારતમાં સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ 6 ઓગસ્ટ 1988 માં થયો હતો. એમનું નામ છે હર્ષા ચાવડા. બાકી IVF નું પૂરું નામ થાય ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જે ઓલમોસ્ટ અત્યારે બધાને ખબર જ હશે. વર્લ્ડ ડ્રોવિંગ પ્રિવેન્શન ડે, આની ઉજવણી પણ 25 જુલાઈ થઈ છે. તો આજે 25 જુલાઈ છે. ડ્રોવિંગ પ્રિવેન્શન દિવસ પણ આજે ઉજવાય છે. ડ્રોવિંગ પ્રિવેન્શન ડે નો અર્થ તમે કરવા જાઓ તો ડૂબવાથી બચાવ દિવસ એવો થાય. વિશ્વ ડૂબવાથી બચાવ દિવસ 25 જુલાઈ ઉજવાય છે. 2021માં સંયુક્ત રાષ્ટ્રની એસેમ્બલીએ આને ઉજવવાની જાહેરાત કરી છે અને 2021માં સૌથી પહેલી વખત આની ઉજવણી કરવામાં આવેલી છે. તો 2021 થી ઉજવતા આવ્યા છીએ અને 25 જુલાઈએ ડ્રોવિંગ પ્રિવેન્શન દિવસ ઉજવાય છે. હાલમાં કયા દેશમાંથી બ્રાહ્મી લિપિના પ્રાચીન સોનાની વીંટીઓ મળી આવતા
હોવાથી એ ચર્ચાનો વિષય બનેલું છે. તો બ્રાહ્મી લિપિમાં સોનાની વીંટીઓ, બરાબર, સોનાની વીંટીઓની અંદર બ્રાહ્મી લિપિ જોવા મળી એવું પણ કહી શકો. ઓકે, તો એ ક્યાંથી મળ્યું છે? એ થાઈલેન્ડ માંથી મળ્યું છે. તો ઓપ્શન બી આપણો આન્સર બનશે. તો થાઈલેન્ડમાં 2000 વર્ષ જૂની બ્રાહ્મી લિપિ ધરાવતી સોનાની વીંટીઓ મળી આવી છે. ઓકે, આ શોધ છે, બરાબર, એ થાઈલેન્ડના પેચબુરી પ્રાંત છે ત્યાંના જોનથાઈ થાંગ પુરાતત્વ સ્થળ ખાતેથી થઈ હતી. થાઈલેન્ડની રાજધાનીની વાત કરીએ તો બેંકોક છે. ચલણ બહત છે. ઓકે, થાઈલેન્ડને સફેદ હાથીઓના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુદરતી રબરના ઉત્પાદનની અંદર થાઈલેન્ડ વિશ્વમાં પહેલા ક્રમે છે. ઓકે, આ બધા પોઈન્ટ થાઈલેન્ડ વિશે યાદ રાખવા જેવા છે. બાકી આયુથ્ય યુદ્ધ અભ્યાસ છે એ ભારત થાઈલેન્ડ સાથે કરે છે. મૈત્રી યુદ્ધ અભ્યાસ પણ ભારત થાઈલેન્ડ સાથે કરે છે. ઓકે, આ ટાઈપના યુદ્ધ અભ્યાસ આપણે તેની સાથે કરીએ છીએ. બ્રાહ્મી લિપિ ભારતની સૌથી પ્રાચીન લિપિઓમાંથી એક છે. ઓકે, દેવનાગરી, ગુજરાત, તમિલ સહિત, ઓકે, આ બધી ભારતીય લિપિઓ છે એનો વિકાસ બ્રાહ્મી લિપિમાંથી થયો હોય એવું માનવામાં આવે છે. અશોકના શિલાલેખો અને સ્તંભો છે એ પણ બ્રાહ્મી લિપિમાં મળી આવેલા છે. જેમ પ્રિન્સેપ્સ છે એમણે ભારતમાં અથવા તો સૌથી પહેલું બ્રાહ્મી લિપિનું વાંચન, બરાબર, અથવા તો એનું એન્કોડિંગ કર્યું, મતલબ કે એનું સફળતાપૂર્વક એમણે વાંચન કર્યું હતું. બ્રાહ્મી લિપિ એમણે ઉકેલી હતી એમ પણ કહી શકીએ. ઓકે, શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો બ્રાહ્મી લિપિ સૌથી પહેલી જેમ પ્રિન્સેપે ઉકેલી હતી. ક્યારે? તો કે 1837માં. ક્લિયર? તો આ થાઈલેન્ડ અને ભારત વચ્ચેનો વેપાર સાથે કઈ કનેક્શન હોય એવું પણ દર્શાવે છે, કેમ કે બ્રાહ્મી લિપિ ભારતમાં પણ છે, થાઈલેન્ડમાં પણ છે. ઓકે, તો જૂનો પ્રાચીન સંબંધ છે એવું દર્શાવે છે. ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર અલ્પના શબ્દને ઉમેરવામાં આવ્યો છે. આ શબ્દ છે, બરાબર, એ કયા રાજ્યની એક પરંપરાગત લોકકળા છે? તો આ પશ્ચિમ બંગાળની એક લોકકળા છે. ઓપ્શન સી જવાબ છે. ઓક્સફર્ડ ડિક્શનરી, ઓકે, એમણે પશ્ચિમ બંગાળની લોકકલા અલ્પના છે એને પોતાના શબ્દકોશની અંદર સામેલ કરી છે. 900 નવા શબ્દો છે એને અપનાવ્યા છે ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર. એમાં દક્ષિણ એશિયાના 13 શબ્દો છે, એમાંથી 4 ભારતના છે, જેમાં અલ્પના, નિહારી, શુટકી અને કહાડીનો સમાવેશ થાય છે. ઓકે, તો એમાં અલ્પના પશ્ચિમ બંગાળની લોકકળા છે. ઓકે, ચોખાના લોટ અથવા તો પીઠાથી જમીન પર દોરવામાં રંગોળી દોરવામાં આવે છે. આ તહેવારના અવસર, લોકકળાના અવસર ઉપર એને અલ્પના કહેવાય છે. ઓકે, તહેવાર તો નથી પણ એક પ્રકારની લોકકળા છે, જે એક ટાઈપની રંગોળી કહી શકીએ આપણે એવું. નિહારી એ રેડ મીટની ધીમી આંચ પર બનતી એક વાનગી છે. ઓકે, લાલ માંસથી બનતી વાનગી એમ કહી શકીએ. શુટકી બંગાળી સૂકી માછલીમાંથી બનતી એક વાનગી છે, ડ્રાય ફિશની વાનગી છે. ઓકે, કહાડી 2 હાથાવાળું એક વાસણ છે, બરાબર, 2 સાઈડ એક હાથા હોય એને કઢાઈ કહીએ આપણે, ગુજરાતીમાં કઢાઈ કહીએ ને એ ટાઈપનું, 2 સાઈડ એક હાથા હોય એવું વાસણ. તો આ બધા ભારતના શબ્દો છે કે જે અહીંયા એમને આની અંદર સામેલ કરવામાં આવ્યા છે. ઓકે, બાકી ઓક્સફર્ડ ડિક્શનરી છે એ ક્યાં આવેલી છે? ઇન શોર્ટ, ઓક્સફર્ડ યુનિવર્સિટી છે ક્યાં આવેલી છે? યુકેમાં આવેલી છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો દુર્ગા પૂજાને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટની અંદર સામેલ કરી છે. ઓકે, બાકી બીજી લોકકલાની વાત કરીએ તો પટ્ટચિત્ર પણ પશ્ચિમ બંગાળની છે. કાંથા કામ, ભરતકામ જે છે એ પણ પશ્ચિમ બંગાળનું છે. તો કળાઓ વિશે પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ 2025 થી જ્યેષ્ઠા વર્ણ મહાવિહારને સન્માનિત કર્યું છે. આ કયા દેશમાં આવેલું છે? તો આ એશિયા પેસિફિક એવોર્ડ થી જ્યેષ્ઠા વર્ણ મહાવિહારને સન્માનિત કર્યું છે. આ નેપાળમાં આવેલું છે. તો આન્સર આવશે નેપાળ. ઓપ્શન બી જવાબ થશે. તો હાલમાં જ નેપાળના જ્યેષ્ઠા વર્ણ મહાવિહારને યુનેસ્કોની એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ 2025 થી સન્માનિત કર્યું છે. આ જ્યેષ્ઠા પૂર્ણ મહાવિહાર છે એ લલિતપુર પાટણમાં આવેલું એક બૌદ્ધ પ્રાચીન સ્થાપત્ય છે. નેપાળની વાત કરીએ રાજધાની કાઠમાંડુ છે. ઓકે, સાર્ક નું હેડક્વાર્ટર છે એ પણ નેપાળના કાઠમાંડુમાં આવેલું છે. ઓકે, બાકી ભારતના કયા કયા રાજ્યો નેપાળ સાથે સરહદ ધરાવે છે? તો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, 5 રાજ્યો નેપાળ સાથે સરહદ ધરાવે છે. એમને યાદ રાખજો. નેપાળ સાથે સૂર્યકિરણ યુદ્ધ અભ્યાસ કરીએ છીએ. ઓકે, એ પણ યાદ રાખજો. બાકી યુનેસ્કોની વાત આવી છે, હેડક્વાર્ટર ફ્રાન્સમાં છે. 44 ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે યુનેસ્કોની છે, જેમાં 36 સાંસ્કૃતિક છે, 7 પ્રાકૃતિક છે ને 1 મિશ્રિત પ્રકારની છે. ઓકે, અને બાકી વાત કરીએ તો 2 વર્લ્ડ હેરિટેજ સિટી પણ છે.
એક સૌથી પહેલું છે અમદાવાદ 2017 બન્યું હતું, અને એના પછી બીજું બન્યું હતું જયપુર. ઓકે, તો એને પણ યાદ રાખશું. ક્લિયર? બાકી ટોટલ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક વારસો વાત કરીએ તો એની સંખ્યા ભારતમાં 15 છે. ઓકે, બાયોસ્ફિયર રિઝર્વ યુનેસ્કોની વાત કરીએ તો ભારતમાં 18 બાયોસ્ફિયર રિઝર્વ છે, એમાંથી 13 જેટલા છે એને યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ તરીકે માન્યતા મળેલી છે. ક્લિયર? તો આ બધા યાદ રાખજો. હાલમાં ટાઈમ આઉટ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે વિશ્વના સૌથી ખુશાલ શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન ઉપર કયું શહેર છે? આ છે જયપુર. આન્સર આવશે રાજસ્થાનનું જયપુર. ખુશાલ શહેરો ટાઈમ આઉટની યાદી છે એમાં ખુશાલ શહેરોમાં જયપુર છે પ્રથમ સ્થાને છે. જયપુરનો ક્રમ અહીંયા છઠ્ઠો છે. ઓલ ઓવર વાત કરીએ તો પ્રથમ સ્થાન છે એમાં યુકેનું બાથ શહેરનું નામ આવે છે. બાકી જયપુરની વાત કરીએ તો રાજસ્થાનની રાજધાની છે. ઓકે, બાકી પિંક સિટી તરીકે ઓળખાય છે. ઓકે, 2019માં જ એને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પણ મળ્યો છે. ઓકે, એ પણ યાદ રાખશું. વર્લ્ડ હેરિટેજ સિટી સૌથી પહેલું અમદાવાદ હતું, આપણું ગુજરાતનું. ઓકે, અને બીજું 2019માં બન્યું હતું જયપુર, તો એ પણ યાદ રાખજો. બાકી રાજસ્થાન પોલીસે ભૈરવ બેટાલિયન લોન્ચ કરી છે, એ પણ પૂછી શકે પરીક્ષામાં. ટ્રીબેક્સ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ આ કયા મંત્રાલયે શરૂ કર્યું છે? આ જનજાતીય બાબતોના મંત્રાલયે શરૂ કર્યું છે. ટ્રીબેક્સ પ્લેટફોર્મ લર્નિંગ પ્લેટફોર્મ છે. ઓપ્શન સી જવાબ છે. તો જનજાતીય બાબતોના મંત્રાલયે ટ્રાઇબેક્સ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ઓકે, આ બાબતોનું જે જાહેરાત છે બરાબર, અથવા તો લોન્ચિંગ છે એ જુએલ ઓરામ આપણા કેન્દ્રીય મંત્રી છે જનજાતિ બાબતોના, એમના દ્વારા ઓડિશા ખાતેથી કરવામાં આવેલું છે. આદિવાસી કલા, જ્ઞાન, કૌશલ્ય, સંસ્કૃતિ બરાબર 20 ફ્રી કોર્સ ઉપલબ્ધ કરાવ્યા છે આની અંદર, એટલે કે વિના મૂલ્યે તમે અહીંયા આની અંદર જઈને સ્ટડી કરી શકો છો. સંથાલ સમુદાયની ઓલચિકી લિપિ છે બરાબર, એ પણ અહીંયા ડિપ્લોમા કોર્સ તરીકે ઉપલબ્ધ છે. ઓકે, ઓલચિકી લિપિ છે એ સંથાલી ભાષાની લિપિ છે. ઓકે, ઓલચિકી કઈ ભાષાની લિપિ છે એવું પૂછી શકે તો સંથાલી ભાષાની લિપિ છે. આપણા જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે પણ સંથાલ ભાષામાંથી જ આવે છે. ઓકે, સંથાલ ટ્રાઇબમાંથી આવે છે. બાકી આ ઓલચિકી લિપિની શોધ કોણે કરી હતી એ પણ મેં ઘણી વખત કીધેલું છે પરીક્ષા આપણા વિડીયોની અંદર. તો પંડિત રઘુનાથ મુર્મુ છે એમના દ્વારા લિપિની શોધ કરવામાં આવેલી છે. 92માં બંધારણ સુધારો આવ્યો હતો 2003માં. ઓકે, એના હેઠળ બંધારણની 8મી અનુસૂચિમાં બોડો, ડોગરી, મેથિલી અને સંથાલી આ 4 ભાષાને મૂકવામાં આવી હતી, અને બંધારણની માન્ય ભાષાની સંખ્યા 22 કરવામાં આવી હતી. આદિવાસી દિવસ ક્યારે ઉજવીએ છીએ તો કે 9 ઓગસ્ટ. ઓકે, અને બાકી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે બરાબર, એ આપણે 15મી નવેમ્બરે ઉજવીએ છીએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે. ઓકે, તો આ પણ યાદ રાખીશું. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ તો શાહપુર જાદરાનનું નિધન થયું છે. ઓકે, એ કયા દેશના પ્રસિદ્ધ ક્રિકેટર હતા? આ અફઘાનિસ્તાનના પ્રસિદ્ધ ક્રિકેટર હતા. ઉત્તર કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ થઈ છે? સંજીવ જૈનની નિયુક્તિ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિતાંગ આદિપૂર્ણથી સન્માન કરવામાં આવ્યું છે? તો આ ઇન્ડોનેશિયાનો છે. હાલમાં જ અમિત શાહ દ્વારા ભારત ટેક્સીનો વિસ્તાર કેટલા શહેરો સુધી વધારવા અંગે જાહેરાત કરવામાં આવી છે? 500 નવા શહેરો સુધી કનેક્ટિવિટી વધારી છે. ભારત ટેક્સી સેવા છે એ અમિત શાહે એક્સટેન્ડ કરી છે. આંતરરાષ્ટ્રીય રોક દિવસ ક્યારે ઉજવાયેલો? 13 જુલાઈ ઉજવવામાં આવેલો. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ એમણે કયા સ્થળે દક્ષિણ એશિયાનું સૌથી મોટું ખાનગી મિસાઇલ નિર્માણ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા અંગે જાહેરાત કરી? તો આ મધ્યપ્રદેશમાં તપાસે. કયા રાજ્યનો જન્મ દર છે બરાબર, એ પહેલી વાર 10,000 થી નીચે પહોંચ્યો છે? તો 10,000 થી નીચે પહોંચ્યો છે કેરળમાં. આન્સર આવશે કેરળ. કયું રાજ્ય ભારતની માથાદીઠ આવકની રેન્કિંગમાં સૌથી ઉપર રહ્યું છે? તો આ સિક્કિમમાં ઉપર રહેલું છે માથાદીઠ આવકની રેન્કિંગમાં. સિક્કિમ છે એ ટોચના સ્થાને છે. કઈ રાજ્યની સરકારે સમાન નાગરિકતા સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ પર 7 સભ્યોની નિષ્ણાંત સમિતિની રચના કરી છે? તો આ પશ્ચિમ બંગાળે કરી છે. હાલમાં કયા સપ્તાહમાં કયા સ્થળે સપ્તાહમાં માત્ર એક વાર લેવાની વિશ્વની સૌથી પહેલી ઇન્સ્યુલિન વાળી દવા અબીલી છે? અબીલીની વીકલી આને લોન્ચ કરવામાં આવી છે. અવીકલીને લોન્ચ કરી છે ભારતે. આન્સર આવશે ભારત. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીત્યું? લિન્ડા નોસ્કોવાએ આ ટાઇટલ જીતી લીધું છે.
તો આ હતો 25 જુલાઈનો વિડીયો. મળીશું 26 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો.